નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમઃ ચંડિકાજી। આજે આપણે વાત કરીશું કે કઈ રાશિવાળા જાતકોને કેટલા મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે। વિડીયો ચાલુ કરીએ તે પહેલા જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરતા જજો। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિવાળા જાતકો। તો મેષ રાશિવાળા જાતકોને 3 મુખી અથવા 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ સુંદર ફળ પ્રાપ્ત થાય છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। તો વૃષભ રાશિવાળા જાતકોને 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। તો મિથુન રાશિવાળા જાતકોને 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે। ચોથી રાશિ છે કર્ક રાશિ। તો કર્ક રાશિવાળા જાતકોને 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ સુંદર ફળ પ્રાપ્ત થાય છે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિવાળા જાતકોને 1 મુખી અથવા 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। તો કન્યા રાશિવાળા જાતકોને 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ સુંદર ફળ પ્રાપ્ત થાય છે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિવાળા જાતકોને 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સુંદર ફળ પ્રાપ્ત થાય છે। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને 3 મુખી અથવા 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ સુંદર ફળ પ્રાપ્ત થાય છે। નવમી રાશિ છે ધન રાશિ। તો ધન રાશિવાળા જાતકોને 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ખૂબ જ સુંદર ફળ પ્રાપ્ત થાય છે। દસમી રાશિ છે મકર રાશિ। 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। 11મી રાશિ છે કુંભ રાશિ। તો કુંભ રાશિવાળા જાતકોને 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। અને 12મી રાશિ છે અને છેલ્લી રાશિ મીન રાશિ છે। તો મીન રાશિવાળા જાતકોને 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી અત્યંત શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે। એ સિવાય શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે સર્વસામાન્ય આ મણકા જો તમને ન પ્રાપ્ત થાય તો 5 મુખી રુદ્રાક્ષ સર્વસામાન્ય બતાવવામાં આવ્યો છે। તો 5 મુખી રુદ્રાક્ષ પણ આપ સૌ ધારણ કરી શકો છો। તેનાથી શુભ અત્યંત લાભદાયી ફળ પ્રાપ્ત થાય છે। પણ રુદ્રાક્ષને અભિમંત્રિત કરી એની પૂજા કરી અને પછી ધારણ કરવા રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે। કોઈ ભૂદેવ પાસે તેની માહિતી લઈ અને રુદ્રાક્ષ અભિમંત્રિત કરી અને ધારણ કરવો જોઈએ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારી રાશિ પણ જો અહીંયા આવતી હોય તો કોમેન્ટની અંદર તમારી રાશિ લખતા જજો। સાથે સાથે હર હર મહાદેવ પણ લખતા જજો। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમઃ ચંડિકાય।